પ્રકાશજી, હું પદ મૂકું છું. Yes, yes. પદ મૂકું છું. Okay. ભોજનાલય શૌચાલય ભોજનાલય શૌચાલય પૂરણ ગલન ને શુદ્ધ આત્મા પૂરણ ગલન ને શુદ્ધ આત્મા આટલી જ પ્રતિષ્ઠામાં આટલી જ પ્રતિષ્ઠામાં તન્મય છે જગતાત્મા તન્મય છે જગતાત્મા બમ્મરડો ભરમાલય તેવોથી ઘુમતા મૂઢાત્મા બમ્મરડો ભરમાલય ટેવોથી ઘુમતા મૂઢાત્મા હું જ કરું છું માને છે તેથી મારું કહી વીંટાય મમતાત્મા હું જ કરું છું માને છે તેથી મારું કહી વીંટાય મમતાત્મા ભાવિક દ્રવ્યાલય રાસાયણો છે સંયોગાત્મા વિભાવિક દ્રવ્યાલય રાસાયણો છે સંયોગાત્મા વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે ખોખાથી જુદા શુદ્ધ આત્મા વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે ખોખાથી જુદા શુદ્ધ આત્મા. જય સચ્ચિદાનંદ. ડોક્ટર સાહેબ, હાજી, શ્રીના આ પદમાં આપણને જુદા જુદા આત્માની ઓળખાણ કરાવી છે અને એ દરેક આત્મામાં હું કઈ રીતે પોતે વ્યવહાર આત્માનો હું થી લઈને છેક પ્રતિષ્ઠિતાત્માનો હું, શુદ્ધાત્માનો હું, પરમાત્માનો હું, એ આખી ટ્રાન્ઝિશન જે બતાડી છે, એટલે એના સંબંધમાં આ પદના એમાં બેકગ્રાઉન્ડમાં તમે જરા ફોડ પાડો ને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેવી અદ્ભુત દાદાની કૃપા અને કેવું અદ્ભુત કવિરાજનું નિમિત્ત. થોડાક શબ્દોમાં આખા બ્રહ્માંડનું વિજ્ઞાન મુકાઈ જાય છે. એટલે પહેલી તો વાત કરે છે જગતમાં, એટલે કે આપણે જ અજ્ઞાન દશામાં હતા અથવા જગત જેમાં છે. તો કે મહાવીર ભગવાને સારી ભાષામાં કહ્યું કે ભાઈ શુદ્ધાત્મા અને સંયોગો. એ જ વાતને દાદા ભગવાને વિગતવાર કરી કે પૂરણ ગલન અને શુદ્ધાત્મા. એટલે પૂરણ ગલન કેવી રીતે સમજાય? તો કે ભોજનાલય અને શૌચાલય. બેંકમાં પૈસા ભરી આવ્યા તો ખુશ ખુશ થાય, પૈસા આયા, પૂરણ આવ્યું, પણ કે ગલન થવાનું જ છે, ક્રેડિટ અને ડેબિટ. એવી જ રીતે કંઈ પણ થાય છે આખા સંસાર કાળમાં. એમાં પૂતગલનું પૂરણ અને ગલન, ભોજનાલય અને શૌચાલય, અને છેવટે આપણો શુદ્ધાત્મા. આનાથી વિશેષ કશું જ નથી. તો કે આટલી જ પ્રતિષ્ઠામાં પણ એ તન્મય છે જગત આત્મા. એટલે કે આખું જગત, એટલે કે આરોપિત આત્મા, મૂઢાત્મા, અજ્ઞાન આત્મા, જે પણ આપણે શબ્દ વાપરીએ, કારણ કે એ આટલામાં છે. અને એની પાછી વધારાની સમજણ આપી કે ભમરડો ભરમાલય ટેવોથી ઘૂમતા મૂઢાત્મા. મૂઢાત્મા દશા એટલે કે અજ્ઞાન બહિર્મુખ આત્મ દશા, જે પોતાના મૂળ હુંથી અજાણ્યો છે, એટલે બહાર જ એની બહિર્મુખ વૃત્તિઓ છે, બહાર જ હું ને મારું મનાયું છે. તો કે એવા મૂઢાત્મ દશામાં આ ભમરડા સ્વરૂપે જે ફરી રહ્યા છે. અને એનું કારણ, મૂળ કારણનું કારણ તો કે હું નામધારી છું અને હું કરું છું. એનાથી આ જે મારું એટલે કે મમતા,
એટલે ત્યાં મમતાત્મા શબ્દ વાપર્યો. એટલે આત્મા આ બધું અજ્ઞાન દશાની જે મૂઢાત્મ દશા આરોપિત ભાવથી આરોપિત આત્માના જુદા જુદા ફેઝિસ કે જુદી જુદી અવસ્થાઓની વાત કરી. અને આ સંયોગો અને શુદ્ધાત્મા તો કે આ રસાયણો છે સંયોગાત્મા. આ બધું ભેગું થવાથી વૈજ્ઞાનિક રીતે જ આ બધું વિભાવિક દ્રવ્યાલય, હમણાં જ આપણે વિભાવની જે વાત કરી, તો કે આખો પૌદ્ગલિક દ્રવ્યનો જે ભાગ ભેગો થયો બધો એ વિભાવ પરિણામોને કારણે ભેગો થયો. રસાયણો છે સંયોગાત્મા, સંયોગો ભેળા થવાથી અજ્ઞાનને કારણે ચોંટી પડ્યા. અને વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે ખોખાથી જુદા શુદ્ધાત્મા. તો કે આ બધી અજ્ઞાન દશાના જુદા જુદા પરિમાણોની વાત કરી. જગતાત્મા, મૂઢાત્મા, મમતાત્મા, સંયોગાત્મા વગેરે વગેરે. એટલે કે એમાં હું ને મારું મનાયેલું, એમાં તન્મય થયેલો, એમાં જ પોતાનું અસ્તિત્વ હું પણ માનનારો જ્યારે જ્ઞાની પુરુષ મળે. હવે આ ખોખું શબ્દ પણ એટલો બધો નોવેલ છે, મને હમણાં જ વિચાર્યું કે કોણ ખોખું બોલી શકે અને કોણ ખોખું સમજી શકે, સિવાય કે શુદ્ધાત્મ દ્રષ્ટિ જેને છૂટી પડી છે, જેને એક્ઝેક્ટ આવી ગયું છે લક્ષમાં, એ જ ખોખું કહી શકે. બાકી તો જગત તો એમાં જ છે. એટલે કે ખોખાથી જુદા શુદ્ધાત્મા, અને શુદ્ધાત્મ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે અમાસની બીજ થઈ. ત્યાંથી પછી અંતરાત્મા કહી શકો, પુરુષાર્થાત્મા કહી શકો, અને આગળ જતા જતા એ પરમાત્મા સ્વરૂપ એટલે કે પૂર્ણ દશાનેમાં જ્યારે પોતાને પરિણમે છે એટલે પછી સિદ્ધાત્મા એટલે સિદ્ધ ગતિમાં સિદ્ધાત્મા થઈ જશે. એટલે કે આત્મા શબ્દ તો એક જ છે, પણ અજ્ઞાન દશાના એના પરિમાણો અને દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછીના બધા અવસ્થા પરિણામો આપણને આ જુદી જુદી રીતે આપણે બતાવ્યું. એટલે કે જગતાત્મા, મૂઢાત્મા, મમતાત્મા, સંયોગાત્મા, શુદ્ધાત્મા. એ શુદ્ધાત્મા અંતરાત્મા અને પરમાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછીની આપણી અમાસની બીજ થયા પછી બીજથી પૂર્ણિમા સુધીનું આ બધા પરિમાણો કે સ્ટેશનો કે અવસ્થાઓ છે. સહજાત્મા, સહેજે જેને આનંદ વર્તે છે એવો એમ. એટલે વિજ્ઞાન આત્મા એટલે વિજ્ઞાન ઘન સ્વરૂપ પોતે પરિણામ્યો જ્યારે આગળ પ્રગતિમાનતા આવી રીતે સમજાય છે. મૂળ એકનું એક જ છે, પણ મૂળ બે જ છે કે અજ્ઞાન દશાના મૂઢાત્મ દશાના પરિમાણો અને શુદ્ધાત્મ દશાના પછી પરમાત્મા સુધીના પરિમાણો. જય સચ્ચિદાનંદ. એ જ એટલે શું કહીએ, દાદાએ જે દ્રષ્ટિ આપી, મૂળ હુંની ઓળખાણ કરાવી, મૂળ હુંમાં આપણને બેસાડી દીધા, ના બધા જ પ્રકારના માનેલા હું, વિકલ્પેલા હું, એની ઓળખાણ કરાવી. બહુ સરસ, ખૂબ સરસ ડોક્ટર સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણો ટાઈમ થઈ ગયો અદ્ભુત છે. વિજ્ઞાન, અદ્ભુત વૈજ્ઞાનિક અને અદ્ભુત એમના પ્રયોગો જબરજસ્ત છે. એ રાઈટ. તો જગત સમજશે તો આફરીન થઈ જશે કે કેવી રીતે આટલું સહેલાઈથી આટલું આખું બધું આપી દઈ છે.